વાક્ય નંબર 331. It will be better for you. તમારા માટે વધુ સારું રહેશે. will be એટલે રહેશે, ભવિષ્યકાળ દર્શાવે, અને better એટલે વધારે સારું. good એટલે સારું, better એટલે વધારે સારું, અને best એટલે સૌથી સારું. better એ કમ્પેરેટિવ ડિગ્રી છે, વધારે સારું. It will be better for you. તે તમારા માટે વધારે સારું રહેશે. નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં આપણે બેઝિક ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. એમાં આજે આપણે ચેપ્ટર 34માં વાક્ય નંબર 331 થી 340 શીખવાના છે. વાક્ય નંબર 332. સોરી, ઇટ એસ્કેપ્ડ ફ્રોમ માય માઇન્ડ. માફ કરશો, એ તમારા મગજમાંથી જ નીકળી ગયું. કોઈ વાત તમે ભૂલી ગયા હોય, કોઈએ તમને કોઈ કામ સોંપ્યું હોય, તમે ભૂલી ગયા હો, તો તમારે એમ કેવું કરે, હા યાર એ તો મારા મગજમાંથી જ નીકળી ગયું, ભૂલાઈ ગયું, સોરી. એમ કેવું હોય તો કહેવાય સોરી, ઇટ એસ્કેપ્ડ ફ્રોમ માય માઇન્ડ. એસ્કેપ થવું એટલે છટકી જવું. કોઈ જગ્યાએથી છટકવા માટે પણ એસ્કેપ શબ્દ વપરાય. જેમ કે ક્યાંય કોઈ જગ્યાએ ફસાયા હો અને એમાંથી છટકી જાઓ તો એને એસ્કેપ કહેવાય. વાક્ય નંબર 333. હાઉ કેન યુ બી સો સેલ્ફિશ. સેલ્ફિશ એટલે સ્વાર્થી. સેલ્ફ એટલે પોતે, વ્યક્તિ પોતે, સેલ્ફ. એના ઉપરથી સેલ્ફિશ એટલે પોતાનું જ વિચારનારો, એટલે સ્વાર્થી. હાઉ કેન યુ બી સો સેલ્ફિશ. તમે આટલા સ્વાર્થી કેવી રીતે બની શકો. વાક્ય નંબર 334. ડોન્ટ યુ ટોક ટુ હિમ. તમે તેની સાથે વાત નથી કરતા. ટોક એટલે વાત કરવી, હિમ એટલે તેની સાથે. હિમને બદલે હર હોય તો તેણીની સાથે વાત નથી કરતા, અને ડોન્ટ યુ ટોક ટુ હિમ એટલે તમે તેની સાથે વાત નથી કરતા. વાક્ય નંબર 335. કેચ મી આઈસ્ક્રીમ. મને આઈસ્ક્રીમ લાવી આપો. કેટ મી એટલે મને આ વસ્તુ લાવી આપો. કેટ મી એ કપ ઓફ કોફી. મને એક કપ કોફી લાવી આપો. વાક્ય નંબર 336. ડોન્ટ સ્પોઇલ યોર લાઈફ ફોર હર. તેણી માટે તમારું જીવન બગાડશો નહીં. સ્પોઇલ કરવું એટલે બગાડવું, અને લાઈફ એટલે જીવન, એ તો તમને ખબર જ હશે. ફોર હર એટલે તેણીની માટે. કોઈ છોકરી માટે તમારું જીવન બગાડશો નહીં. ડોન્ટ સ્પોઇલ યોર લાઈફ ફોર હર. વાક્ય નંબર 337. હી ઓફન લાઈઝ. તે ઘણીવાર જૂઠું બોલે છે. ઓફન એટલે ઘણીવાર, વારંવાર, ઓફન. આનો ઉચ્ચાર ઓફટન પણ થાય, પણ વધારે ઓફન વધારે બોલાય છે. બંને ઉચ્ચાર સાચા છે. લાઈઝ એટલે જૂઠું બોલે છે. લાઈ એટલે જૂઠ, ખોટું, અને લાઈઝ એટલે બોલે છે, જૂઠું બોલે છે. હી ઓફન લાઈઝ. તે ઘણીવાર જૂઠું બોલે છે. વાક્ય નંબર 338. યુ હેવ નો રાઇટ ટુ ઓર્ડર. તમને ઓર્ડર કરવાનો કોઈ અધિકાર નથી. આદેશ આપવાનો તમને કોઈ અધિકાર નથી. રાઈટ એટલે અહીં હક કે અધિકારના અર્થમાં છે. રાઈટ એટલે સાચું પણ થાય, રાઈટ એટલે જમણી બાજુનું પણ થાય, પણ અહીં રાઈટ એટલે હકના અર્થમાં છે. તમને ઓર્ડર આપવાનો કોઈ હક નથી, કોઈ અધિકાર નથી. યુ હેવ નો રાઇટ ટુ ઓર્ડર. વાક્ય નંબર 339. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મને સમજાતું નથી. અન્ડરસ્ટેન્ડ એટલે સમજાવવું, સમજતા હોવું, અને ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એટલે સમજાતું નથી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. મને સમજાતું નથી અથવા હું સમજતો નથી. વાક્ય નંબર 340. કમ ટુ ધ પોઈન્ટ. મૂળ વાત પર આવો. વાત ફેરવી ફેરવીને ના કહો. જે મૂળ મુદ્દાની વાત હોય એ વાત કરો. કમ ટુ ધ પોઈન્ટ. તો આ સાથે ચેપ્ટર 34 પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલી પ્રેક્ટિસ જરૂર પૂરી કરી લેજો. લિસન થિંક સ્પીક પદ્ધતિ મુજબ વિડીયો જોયા પછી તરત જ પ્રેક્ટિસ કરતા રહેશો તો ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ ખરેખર સારું ઇંગ્લિશ બોલતા શીખી જશો.